લોકો બોલશે જ. તમે ખોટું કરો તો પણ, સાચું કરો તો પણ, ચૂપ રહો તો પણ અને આગળ વધો તો પણ. મિત્રો, આ દુનિયામાં એક જ વસ્તુ છે જે ક્યારેય બંધ નથી થતી, એ છે લોકોની વાતો. કેમ છો મિત્રો? હું છું વિરાન. સ્વાગત છે તમારા બધાનું ચેનલમાં. કુછ તો લોગ કહેગે, લોગો કા કામ હે કહેના. સવાલ એ નથી કે લોકો શું કહે છે, સવાલ એ છે કે તમે કેટલું ગંભીરતાથી લો છો. સૌથી પહેલા એક વાત સમજી લો મિત્રો, લોકો તમારા કારણે નથી બોલતા. લોકો પોતાના અંદર રહેલો ડર, ખોટ અને અસંતોષને કારણે બોલે છે. જે લોકો પોતે કાંઈ નથી કરી શકતા એ બીજાને જોઈને ટિપ્પણી કરે છે. જે હિંમત નથી કરી શકતા એ હિંમત કરનારને ખોટું કહે છે. એટલે યાદ રાખજો મિત્રો, લોકોની વાતો છે એ એમનું મેન્ટલ લેવલ બતાવે છે, તમારું ફ્યુચર નહીં. હવે સૌથી મહત્વની વાત મિત્રો, આ લોકોની વાતો ઇગ્નોર કરવી ખૂબ જ જરૂરી છે. કારણ કે જો તમે આ લોકોની વાતો ઇગ્નોર નહીં કરો અને દરેક વાતોને દિલ પર લેશો તો તમે તમને ગુમાવી દેશો. મિત્રો, દરેકને ખુશ કરવાની કોશિશ કરશો તો તમે દુઃખી થશો. જો દરેક નકારાત્મક વાતનો જવાબ આપશો તો તમારી એનર્જી ડાઉન થશે. મિત્રો, સફળ લોકોની એક ખાસિયત છે, તે બધાની વાતો નથી સાંભળતા. કારણ કે જેને જીવનમાં આગળ વધવું છે તેની બધાની વાતો સાંભળવાનો સમય નથી હોતો. હવે સવાલ એ છે કે આમની વાતો ઇગ્નોર કઈ રીતે કરવી. મિત્રો, દરેકની સલાહ જરૂરી નથી. જે લોકો તમારું બિલ નથી ભરતા, તમારું સપનું નથી જીવતા, એમની સલાહ પણ જરૂરી નથી. દરેક વાત સાચી નથી હોતી. કેટલીક વાતો બળતરામાંથી આવે છે. મિત્રો, દરેક અપમાનનો જવાબ શબ્દોથી નથી આપવાનો. કેટલાક અપમાનનો જવાબ તમારી સફળતા આપશે. મિત્રો, તમારા ગોલ પર ફોકસ કરો. તમારો ગોલ એટલો મોટો રાખો કે લોકોની વાતો તમને નાની લાગશે. મિત્રો, જો આ લોકોની વાતો તમે ઇગ્નોર નહીં કરો તો એ લોકો તમારી દિશા નક્કી કરશે, તમારો આત્મવિશ્વાસ તોડશે. અને જો ઇગ્નોર કરો તો તમે મજબૂત બનશો, તમે એકાગ્ર બનશો અને તમે તમારી પોતાની ઓળખ બનાવશો. તો મિત્રો, લોકો તો બોલશે જ, તે લોકો બદલવાના નથી. પણ તમે શું રિએક્ટ